દુબઈ એરપોર્ટ પર ગુજરાતી પરિવાર ફસાયો. સૌરાષ્ટ્રના એક નાના ગામનો દર્શન ગોહિલ ગામમાં મહેનતુ માણસ તરીકે ઓળખાતો હતો. તેની ઉંમર લગભગ 35 વર્ષની હતી. પરિવારમાં પત્ની મિતાલી, 10 વર્ષનો દીકરો આરવ અને 7 વર્ષની દીકરી કિયારા હતી. દર્શનના પિતા વર્ષો સુધી ખેતી કરતા હતા, પરંતુ સતત ઓછા વરસાદ અને આર્થિક મુશ્કેલીઓને કારણે ઘરની સ્થિતિ ક્યારેય મજબૂત બની શકી નહોતી. દર્શન નાનો હતો ત્યારથી જ તેણે નક્કી કર્યું હતું કે એક દિવસ પોતાના પરિવારને સારું જીવન આપશે. કોલેજ પૂર્ણ કર્યા પછી તેણે ભારતમાં ઘણી જગ્યાએ નોકરી શોધી, પરંતુ પગારથી ઘરનું ગુજરાન મુશ્કેલ હતું. એ દરમિયાન તેના એક મિત્રએ દુબઈમાં નોકરીની માહિતી આપી. લાંબી પ્રક્રિયા પછી તેને એક મોટી કન્સ્ટ્રક્શન કંપનીમાં સુપરવાઇઝરની નોકરી મળી ગઈ. આખા ગામે તેને શુભેચ્છા પાઠવી. માતા પિતાએ આંખોમાં આંસુ સાથે દીકરાને વિદાય આપી. દર્શને પણ એક જ વચન આપ્યું કે તે મહેનતથી કામ કરશે અને એક દિવસ પરિવારને ગર્વ થશે. દુબઈ પહોંચ્યા પછી શરૂઆતના મહિનાઓ ખૂબ મુશ્કેલ રહ્યા. ત્યાંનું વાતાવરણ અલગ હતું, ભાષા અલગ હતી, કામનો સમય લાંબો હતો, ગરમી પણ ખૂબ પડતી હતી. છતાં દર્શને ક્યારેય ફરિયાદ કરી નહીં. સવારે વહેલા કામ પર જતો અને રાત્રે મોડો રૂમ પર પાછો આવતો. મહિનાઓ સુધી તેણે માત્ર કામ અને આરામ સિવાય કંઈ જોયું જ નહીં. ધીમે ધીમે કંપનીના અધિકારીઓ તેની મહેનતથી ખુશ થવા લાગ્યા. થોડા વર્ષોમાં તેને પ્રમોશન મળ્યું, પગાર પણ વધ્યો. તેણે ગામમાં માતા પિતાનું જૂનું મકાન સુધારાવ્યું. પછી લગ્ન કર્યા. મિતાલી પણ સમજદાર અને સહનશીલ હતી. લગ્ન પછી થોડા વર્ષો સુધી તે ભારતમાં જ રહી, કારણ કે બાળકો નાના હતા. દર્શન દર મહિને પૈસા મોકલતો, વિડીયો કોલ કરીને બાળકો સાથે વાત કરતો, દરેક જન્મદિવસે ભેટ મોકલતો. બાળકો પોતાના પપ્પાને વર્ષમાં માત્ર એક જ વાર મળતા, છતાં તેમનો પ્રેમ ક્યારેય ઓછો થયો નહીં. સમય ઝડપથી પસાર થતો ગયો. દુબઈમાં દર્શનને 10 વર્ષ થઈ ગયા. હવે તેની નોકરી સારી હતી, કંપનીમાં તેનું સન્માન પણ હતું. એક દિવસ તેણે વિચાર્યું કે હવે પરિવારને દુબઈ ફરવા બોલાવવો જોઈએ. બાળકો વર્ષોથી કહેતા હતા કે પપ્પા જ્યાં રહે છે તે શહેર જોવા જવું છે. દર્શને તમામ જરૂરી વ્યવસ્થા કરી. વિઝા તૈયાર કરાવ્યા, ટિકિટ બુક કરાવી. મિતાલી અને બાળકો ખૂબ ખુશ થઈ ગયા. પહેલી વાર તેઓ વિદેશ જવાના હતા. ગામમાં પણ સૌ કોઈ તેમને શુભેચ્છા આપવા આવતું હતું. બાળકો દિવસો ગણતા હતા. આખરે તે દિવસ આવી ગયો. પરિવાર અમદાવાદથી ફ્લાઇટમાં બેઠો અને થોડા કલાકોમાં દુબઈ પહોંચી ગયું. એરપોર્ટની ભવ્યતા જોઈને બાળકો આશ્ચર્યચકિત થઈ ગયા. ઊંચી ઇમારતો, ચમકતી લાઇટો, સ્વચ્છ રસ્તાઓ, આ બધું તેમને નવું લાગતું હતું. આગામી એક અઠવાડિયું આખા પરિવાર માટે યાદગાર રહ્યું. દર્શન તેમને શહેરની અનેક જગ્યાએ લઈ ગયું. દુનિયાની સૌથી ઊંચી ઇમારત બતાવી. દરિયા કિનારે ફરવા ગયા. મોટા મોલમાં ખરીદી કરી. બાળકો માટે રમવાની જગ્યાઓ પર સમય પસાર કર્યો. મિતાલી ખુશ હતી કે વર્ષો પછી આખો પરિવાર એકસાથે નિરાતે સમય પસાર કરી રહ્યો હતો. દર્શન પણ બાળકોના ચહેરા પરની ખુશી જોઈને સંતોષ અનુભવતો હતો. તે વારંવાર કહેતો કે આ બધું તમારી પ્રાર્થના અને મહેનતનું પરિણામ છે. એક દિવસ તેમણે સાથે બેસીને પરિવારનો ફોટો પડાવ્યો. દર્શને કહ્યું કે આ ફોટો જીવનભર યાદ રહેશે. કોઈને ખબર નહોતી કે થોડા દિવસ પછી આ જ ખુશી પર અચાનક ચિંતાના વાદળો છવાઈ જવાના હતા. રજાઓ પૂરી થવાનો સમય આવી ગયો. હવે પરિવારને ભારત પરત ફરવાનું હતું. દર્શનને થોડા દિવસ પછી ફરી પોતાની નોકરી પર જોડાવાનું હતું. મિતાલી અને બાળકો ભારત જવાના હતા. સવારે વહેલા બધા તૈયાર થઈ ગયા. હોટેલમાંથી સામાન લઈને ટેક્સીમાં બેઠા. રસ્તામાં બાળકો ફરીથી દુબઈ આવવાની વાતો કરતા હતા. મિતાલી પણ હસીને કહેતી હતી કે હવે આગળની રજામાં ફરી આવીશું. દર્શન શાંતિથી બધાની વાતો સાંભળતો હતો. તેના મનમાં એક સંતોષ હતો કે વર્ષોની મહેનત પછી તે પોતાના પરિવારને ખુશી આપી શક્યો. થોડી વારમાં તેઓ દુબઈના વિશાળ આંતરરાષ્ટ્રીય એરપોર્ટ પર પહોંચી ગયા. એરપોર્ટ પર ભારે ભીડ હતી. દુનિયાના અલગ અલગ દેશોના મુસાફરો પોતાની ફ્લાઇટ માટે દોડી રહ્યા હતા. દર્શને ટ્રોલી પર સામાન ગોઠવ્યો. ચેક ઇન કાઉન્ટર પર ગયો. તમામ પાસપોર્ટ અને ટિકિટ આપી. કર્મચારીએ સ્મિત સાથે પ્રક્રિયા પૂર્ણ કરી. બોર્ડિંગ પાસ આપી દીધા. બધું સામાન્ય હતું. ત્યાર પછી પરિવાર સુરક્ષા તપાસમાંથી પણ સરળતાથી પસાર થઈ ગયો. હવે માત્ર ઇમિગ્રેશનની પ્રક્રિયા બાકી હતી. બાળકો ખુશ હતા કે
હવે થોડા કલાકોમાં દાદા દાદીને મળી જશે. દર્શન પણ સંપૂર્ણ નિશ્ચિત હતો. દર્શન પોતાના પરિવાર સાથે ઇમિગ્રેશન કાઉન્ટરની લાઇનમાં ઊભો રહ્યો. મુસાફરો એક પછી એક આગળ વધી રહ્યા હતા. દરેકની પ્રક્રિયા 2-3 મિનિટમાં પૂર્ણ થઈ જતી હતી. થોડા સમય પછી દર્શનનો નંબર આવ્યો. તેણે પોતાના અને પરિવારના તમામ પાસપોર્ટ અધિકારીને આપ્યા. અધિકારીએ સ્મિત સાથે પાસપોર્ટ લીધા અને કમ્પ્યુટર પર માહિતી તપાસવાનું શરૂ કર્યું. શરૂઆતમાં બધું સામાન્ય લાગતું હતું, પરંતુ થોડા ક્ષણોમાં કમ્પ્યુટરની સ્ક્રીન પર કંઈક દેખાતા અધિકારીના ચહેરાનો ભાવ બદલાઈ ગયો. તેણે ફરી એકવાર દર્શનનો પાસપોર્ટ સ્કેન કર્યું. પછી બીજી સિસ્ટમમાં પણ કેટલીક માહિતી તપાસી. દર્શનને થોડું આશ્ચર્ય થયું. તેણે શાંતિથી પૂછ્યું, કોઈ સમસ્યા છે? અધિકારીએ નમ્રતાથી જવાબ આપ્યો, સર, કૃપા કરીને થોડો સમય રાહ જુઓ. દર્શન અને મિતાલી એકબીજાને જોવા લાગ્યા. બંનેના મનમાં નાના નાના પ્રશ્નો ઊભા થયા. થોડા સમય પછી બીજા 2 અધિકારીઓ ત્યાં આવ્યા. તેમણે ખૂબ શાંત અવાજમાં કહ્યું, સર, આપ અને આપનો પરિવાર કૃપા કરીને અમારી સાથે આવો. આજુબાજુ ઊભેલા મુસાફરો પણ તેમની તરફ જોવા લાગ્યા. મિતાલી થોડું ગભરાઈ ગઈ. તેણે પૂછ્યું, શું થયું છે? અધિકારીએ માત્ર એટલું કહ્યું, આ નિયમિત ચકાસણી છે, કૃપા કરીને ચિંતા કરશો નહીં. પરંતુ કોઈ કારણ ન જણાતા પરિવારની ચિંતા વધી ગઈ. અધિકારીઓ તેમને એક અલગ રૂમમાં લઈ ગયા. રૂમ સ્વચ્છ હતો. અંદર ખુરશીઓ હતી. પાણીની વ્યવસ્થા હતી. એક અધિકારીએ સૌને બેસવા કહ્યું. પછી નમ્રતાથી જણાવ્યું કે તપાસ પૂર્ણ થઈ ત્યાં સુધી થોડો સમય અહીં રાહ જોવી પડશે. દર્શને ફરી પૂછ્યું કે આખરે વાત શું છે, પરંતુ જવાબ મળ્યો કે તપાસ ચાલી રહી છે અને થોડા સમય પછી માહિતી આપવામાં આવશે. મિતાલીના ચહેરા પર ચિંતા સ્પષ્ટ દેખાતી હતી. આરવ ધીમા અવાજમાં બોલ્યો, પપ્પા, આપણે ફ્લેટ ચૂકી જઈશું. દર્શને દીકરાના માથા પર હાથ ફેરવીને કહ્યું, ચિંતા ન કર બેટા, આ બધું બરાબર થઈ જશે. અડધો કલાક પસાર થયો. પછી 1 કલાક. કોઈ સમાચાર નહોતા. બાળકો થાકી ગયા. કિયારાની આંખોમાં આંસુ આવી ગયા. મિતાલી તેમને શાંત કરતી રહી. દર્શન બહારથી શાંત હતો, પરંતુ અંદરથી તે પણ ચિંતામાં હતો. 10 વર્ષથી તે દુબઈમાં કામ કરતો હતો. ક્યારેય કોઈ નિયમનો ભંગ કર્યો નહોતો. કંપનીમાં તેની સારી પ્રતિષ્ઠા હતી. છતાં આજે આખા પરિવારને રોકી દેવામાં આવ્યો હતો. તે સમજાતું નહોતું કે આખરે ભૂલ ક્યાં થઈ. થોડી વાર પછી એક વરિષ્ઠ અધિકારી રૂમમાં આવ્યા. તેમણે દર્શનને એકલા વાત કરવા માટે બીજા રૂમમાં બોલાવ્યો. અંદર જઈને તેમણે કેટલાક સામાન્ય પ્રશ્નો પૂછ્યા. તમે કઈ કંપનીમાં કામ કરો છો? કેટલા વર્ષથી દુબઈમાં છો? છેલ્લે ભારત ક્યારે ગયા હતા? પરિવાર વિશે માહિતી. દર્શને દરેક પ્રશ્નોનો શાંતિથી જવાબ આપ્યો. અધિકારીએ પછી કમ્પ્યુટરની સ્ક્રીન તરફ જોઈને કહ્યું, અમને કેટલીક વિગતોની વધુ ખાતરી કરવાની છે. દર્શને પૂછ્યું, શું કોઈ દસ્તાવેજમાં ભૂલ છે? અધિકારીએ જવાબ આપ્યો, હાલમાં અમે કંઈ કહી શકતા નથી. તપાસ પૂર્ણ થયા પછી જ માહિતી આપી શકશું. બહાર મિતાલી સતત પ્રાર્થના કરતી હતી. તેણે દર્શનની કંપનીમાં કામ કરતા તેના મિત્ર હિમાંશુને ફોન કર્યો. હિમાંશુએ વાત સાંભળી અને કહ્યું કે તે તરત કંપનીના માનવ સંસાધન વિભાગ સાથે વાત કરશે. જો જરૂરી હશે તો કંપની પણ મદદ કરશે. આ વાત સાંભળીને મિતાલીને થોડી આશા જાગી, પરંતુ સમય સતત પસાર થઈ રહ્યો હતો. એરપોર્ટની જાહેરાતો સંભળાતી હતી. તેમની ફ્લાઇટના બોર્ડિંગનો સમય પણ નજીક આવી રહ્યો હતો. થોડી મિનિટ પછી અધિકારીઓ ફરી આવ્યા. તેમણે જણાવ્યું કે હાલ માટે પરિવાર આ ફ્લાઇટમાં મુસાફરી કરી શકશે નહીં. તપાસ પૂર્ણ થઈ ત્યાં સુધી તેમને એરપોર્ટ પર જ રોકાવું પડશે. આ સમાચાર સાંભળતા જ મિતાલીના ચહેરાનો રંગ ઉતરી ગયો. બાળકો નિરાશ થઈ ગયા. દર્શન થોડો સમય શાંત રહ્યો. તેણે એક ઊંડો શ્વાસ લીધો અને પરિવારને હિંમત આપી. રાત વધી રહી હતી, પરંતુ દર્શન અને તેના પરિવાર માટે સમય જાણે અટકી ગયો હતો. થોડા સમય પછી એક વરિષ્ઠ અધિકારી ફરી રૂમમાં આવ્યા. તેમના ચહેરા પર ગંભીરતા હતી, પરંતુ વર્તન ખૂબ શાંત હતું. તેમણે દર્શનને કહ્યું કે તપાસ દરમિયાન સિસ્ટમમાં એક સમાન નામ અને કેટલીક મેળ ખાતી વિગતો ધરાવતો જૂનો રેકોર્ડ સામે આવ્યો છે અને નિયમ મુજબ તેની સંપૂર્ણ ચકાસણી કરવી જરૂરી છે. દર્શને આશ્ચર્યથી કહ્યું કે તેણે ક્યારેય કોઈ ગેરકાયદેસર કામ કર્યું નથી અને છેલ્લા 10 વર્ષથી તે એક જ કંપનીમાં ઈમાનદારીથી નોકરી કરે છે. અધિકારીએ પણ સ્પષ્ટ કહ્યું કે
હાલમાં કોઈ આરોપ મૂકવામાં આવ્યો નથી. આ માત્ર સાચી ઓળખ અને દસ્તાવેજોની ખાતરી કરવાની પ્રક્રિયા ચાલી રહી છે. આ વાત સાંભળીને દર્શનને થોડો શ્વાસ આવ્યો. છતાં તેના મનની ચિંતા ઓછી થઈ નહીં, કારણ કે પરિવાર હજુ પણ એરપોર્ટ પર જ અટકેલો હતો. બીજી તરફ મિતાલી બાળકોને સમજાવવાનો પ્રયત્ન કરતી હતી. આરવ વારંવાર પૂછતો હતો કે આપણે ઘરે ક્યારે જઈશું. કિયારા થાકી ગઈ હતી અને માતાના ખભા પર માથું રાખીને સૂઈ ગઈ હતી. મિતાલી બહારથી મજબૂત દેખાવાનો પ્રયત્ન કરતી હતી, પરંતુ અંદરથી તે ખૂબ ગભરાયેલી હતી. તેણે ભારતમાં પોતાના સાસુ સસરાને ફોન કરીને માત્ર એટલું કહ્યું કે ફ્લાઇટ મોડી થઈ છે. તે સાચી વાત કહેવા માંગતી નહોતી, કારણ કે તેઓ વધુ ચિંતામાં પડી જાય. કેશવભાઈએ ફોન પર માત્ર એટલું કહ્યું કે દીકરી, ભગવાન પર વિશ્વાસ રાખજો, બધું સારું થશે. આ શબ્દોએ મિતાલીને થોડી હિંમત આપી. આ દરમિયાન દર્શનની કંપનીના માનવ સંસાધન વિભાગમાંથી પણ અધિકારીઓનો સંપર્ક કરવામાં આવ્યો. કંપનીએ તરત જ દર્શનની નોકરી, રહેઠાણ અને છેલ્લા 10 વર્ષના કામના રેકોર્ડ મોકલી આપ્યા. કંપનીના મેનેજરે પણ જણાવ્યું કે દર્શન તેમની કંપનીનો વિશ્વાસુ કર્મચારી છે અને તેની સામે ક્યારેય કોઈ ફરિયાદ આવી નથી. આ માહિતી તપાસ કરતા અધિકારીઓ સુધી પહોંચી. તેમણે ફરી કેટલાક દસ્તાવેજોની સરખામણી કરી. ત્યાર પછી દર્શનના પાસપોર્ટ, વિઝા અને અન્ય ઓળખપત્રોની પણ વિગતવાર તપાસ કરવામાં આવી. દર્શન શાંતિથી દરેક પ્રશ્નનો જવાબ આપતો રહ્યો. તેને સમજાઈ ગયું હતું કે ગભરાવાથી કોઈ ફાયદો નથી. સાચી માહિતી આપવી એ જ શ્રેષ્ઠ રસ્તો છે. કલાકો પછી તપાસમાં એક મહત્વની વાત સામે આવી. અધિકારીઓને સમજાયું કે શરૂઆતમાં જે રેકોર્ડો દેખાયા હતા તે બીજા એક મુસાફરનો હતો, જેનું નામ અને જન્મ વર્ષ દર્શન સાથે ઘણું મળતું આવતું હતું. સિસ્ટમમાં પ્રાથમિક એલર્ટ આવતા નિયમ મુજબ વિગતવાર તપાસ શરૂ કરવામાં આવી હતી. હવે મોટાભાગની માહિતી સ્પષ્ટ થઈ ગઈ હતી. છતાં અંતિમ મંજૂરી આપતા પહેલા વરિષ્ઠ અધિકારીની લેખિત મંજૂરી લેવી જરૂરી હતી. આ પ્રક્રિયામાં હજુ થોડો સમય લાગવાનો હતો. દર્શન અને મિતાલી એકબીજાને જોયા. બંનેના ચહેરા પર થોડો વિશ્વાસ પાછો ફર્યો, પરંતુ અંતિમ નિર્ણય આવ્યા વગર તેઓ સંપૂર્ણ નિશ્ચિત થઈ શકતા નહોતા. વહેલી સવારે વરિષ્ઠ અધિકારી રૂમમાં આવ્યા. તેમણે દર્શન સાથે હાથ મિલાવ્યો અને કહ્યું કે તપાસ લગભગ પૂર્ણ થઈ ગઈ છે. પ્રાથમિક તપાસમાં તમારી સામે કોઈ ગેરરીતિ મળી નથી. હવે માત્ર અંતિમ દસ્તાવેજી પ્રક્રિયા બાકી છે. આ શબ્દો સાંભળતા જ મિતાલીની આંખોમાં રાહતના આંસુ આવી ગયા. બાળકો પણ ખુશ થઈ ગયા. પરંતુ અધિકારીએ સાથે જણાવ્યું કે અંતિમ મંજૂરી મળ્યા પછી જ આ મુસાફરી વિશે નિર્ણય લેવામાં આવશે. તેથી પરિવારને હજુ થોડો સમય રાહ જોવી પડશે. દર્શન બારી પાસે ઊભો રહીને બહાર ઉગતા સૂર્યને જોતો હતો. એક જ રાતમાં તેણે સમજ્યું કે જીવનમાં ક્યારે કઈ પરિસ્થિતિ આવી છે તે કોઈ કહી શકતું નથી. થોડા કલાક પહેલા સુધી જે પ્રવાસ સામાન્ય લાગતો હતો તે અચાનક સૌથી મોટી પરીક્ષા બની ગયો હતો. હવે તેની નજર માત્ર એક જ સમાચાર પર હતી: અંતિમ મંજૂરી મળશે કે નહીં. સવારે થોડા સમય પછી વરિષ્ઠ અધિકારી ફરી રૂમમાં આવ્યા. તેમના ચહેરા પર હવે પહેલાંની ગંભીરતા નહોતી. તેમણે દર્શન અને તેના પરિવારને બેસવા કહ્યું. ત્યાર પછી શાંતિથી સમજાવ્યું કે તમામ દસ્તાવેજો, કંપનીના રેકોર્ડ અને ઓળખ સંબંધિત માહિતીની સંપૂર્ણ ચકાસણી પૂર્ણ થઈ ગઈ છે. તપાસમાં સ્પષ્ટ થયું કે શરૂઆતમાં સિસ્ટમમાં દેખાયેલ એલર્ટ એક સમાન નામ ધરાવતા બીજા વ્યક્તિના રેકોર્ડને કારણે આવ્યું હતું. નિયમ મુજબ વિગતવાર તપાસ કરવી જરૂરી હતી, પરંતુ હવે ખાતરી થઈ ગઈ છે કે દર્શન સામે કોઈ ગેરરીતિ કે કાનૂની સમસ્યા નથી. અધિકારીએ થયેલી અસુવિધા બદલ દિલગીરી વ્યક્ત કરી અને કહ્યું કે સુરક્ષા પ્રક્રિયામાં ઘણી વખત આવી વધારાની તપાસ કરવી ફરજિયાત બનતી હોય છે. આ શબ્દો સાંભળતા જ મિતાલીની આંખોમાં રાહતના આંસુ આવી ગયા. આરવ અને કિયારા ખુશ થઈને પોતાના પિતાને ભેટી પડ્યા. દર્શને પણ ભગવાનનો આભાર માન્યો. આખી રાત જે ચિંતા અને ભયમાં પસાર થઈ હતી તે એક જ ક્ષણમાં હળવા થઈ ગયા. થોડી જ વારમાં જરૂરી કાગળની કાર્યવાહી પૂર્ણ થઈ ગઈ. અધિકારીઓએ પરિવારના પાસપોર્ટ પરત આપ્યા અને તેમની આગળની મુસાફરી માટે મંજૂરી આપી. અગાઉની ફ્લાઇટ ચૂકી જતા કંપની અને એરલાઇનના સહકારથી નવી ફ્લાઇટની વ્યવસ્થા કરવામાં આવી. દર્શન એરપોર્ટમાંથી બહાર નીકળતા પહેલા
દરેક અધિકારીનો આભાર માન્યો. તેણે સમજ્યું કે મુશ્કેલ સમયમાં ગુસ્સો કે ગભરાટ કરતા ધીરજ રાખવી વધુ જરૂરી છે. મિતાલીએ પણ બાળકોને સમજાવ્યું કે દરેક તપાસનો અર્થ એ નથી કે કોઈ વ્યક્તિ દોષિત હોય. ઘણી વખત સુરક્ષા માટે નિયમોનું પાલન કરવું જરૂરી હોય છે. બાળકો પણ હવે શાંત થઈ ગયા હતા. થોડા કલાકો પછી પરિવાર નવી ફ્લાઇટમાં બેઠો અને ભારત તરફની મુસાફરી શરૂ થઈ. ભારત પહોંચ્યા પછી કેશવભાઈ, શારદાબેન અને પરિવારના અન્ય સભ્યો એરપોર્ટ પર રાહ જોઈ રહ્યા હતા. દર્શનને સુરક્ષિત જોઈને સૌના ચહેરા પર ખુશી છવાઈ ગઈ. ઘરે પહોંચ્યા પછી દર્શને આખી ઘટના શાંતિથી બધાને કહી. ગામના લોકો પણ મળવા આવ્યા. કેટલાક લોકોને નવાઈ લાગી કે માત્ર ઓળખની ચકાસણી માટે આખો પરિવાર કલાકો સુધી રોકાઈ ગયો હતો. દર્શને સૌને એક જ વાત કહી કે વિદેશમાં મુસાફરી કરતી વખતે દરેક દસ્તાવેજ સાચો અને અપડેટ હોવો ખૂબ જરૂરી છે. સાથે જ કોઈ પણ અચાનક પરિસ્થિતિમાં ગભરાવા કરતા નિયમોનું પાલન કરવું અને અધિકારીઓને સંપૂર્ણ સહકાર આપવો જોઈએ. થોડા દિવસ પછી દર્શન ફરી દુબઈ પરત ગયું અને પોતાની નોકરીમાં જોડાઈ ગયું. પરંતુ આ ઘટનાએ તેને જીવનનો એક મોટો પાઠ શીખવ્યો. જીવનમાં મુશ્કેલીઓ અચાનક આવી શકે છે, પરંતુ ધીરજ, સત્ય અને વિશ્વાસ હોય તો દરેક મુશ્કેલીનો અંત આવે છે. પરિવાર સાથેનો વિશ્વાસ સૌથી મોટી શક્તિ છે. અંતે દર્શનના બાળકોને પણ સમજાયું કે સાચો આનંદ માત્ર વિદેશ ફરવામાં નથી, પરંતુ પરિવાર એક સાથે સલામત અને ખુશ રહેવામાં છે. આ ઘટનાની યાદ તેમના મનમાં વર્ષો સુધી રહી અને દરેક મુસાફરી પહેલા તેઓ એક વાત ક્યારેય ભૂલ્યા નહીં. તૈયારી જેટલી સારી હોય તેટલી સફર વધુ નિશ્ચિત બને છે. ડિસ્ક્લેમર: આ સ્ટોરી વિવિધ ઘટના આધારિત કાલ્પનિક રચના છે. તેના પાત્રો, સ્થળો અને ઘટનાઓ માત્ર મનોરંજનના હેતુથી રજૂ કરવામાં આવ્યા છે. તેનો કોઈ પણ વ્યક્તિ, સંસ્થા અથવા વાસ્તવિક ઘટના સાથે સીધો સંબંધ નથી. આભાર. ફરી મળીશું એક નવી સ્ટોરી સાથે. વિડીયોને લાઇક અને શેર કરવાનું ભૂલશો નહીં.